કાપડ બજારમાં થઈ રહેલી છેતરપિંડી અટકાવવા મસ્કતી મહાજને નવા નિયમો જાહેર કર્યા છે। વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે તમામ કાપડ એસોસિએશને સાથે મળીને મહારેલીનું આયોજન કર્યું હતું, જે રેલીમાં 20થી વધુ સંસ્થાઓ જોડાઈ હતી। ત્યારે મસ્કતી મહાજને વેપારીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે 13 નિયમો જાહેર કર્યા હતા, જેમાં જો 150 દિવસ સુધી પેમેન્ટ ન કરવામાં આવે તો તેને બી એલર્ટ મૂકવામાં આવશે। તે ઉપરાંત બી એલર્ટ મોડ પર મૂકેલી પાર્ટી સાથે રોકડમાં વેપાર ન કરવાનો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે અને ખાસ કરીને જો ખરીદેલા સામાનનું પેમેન્ટ 100 દિવસની અંદર નહીં કરવામાં આવે તો 1.25% વ્યાજ તેના પર ગણવામાં આવશે। ત્યારે ડિફોલ્ટરના નામ જાહેર માધ્યમમાં પ્રકાશિત કરવામાં આવશે। તે ઉપરાંત અન્ય ઘણા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। મસ્કતી કાપડ માર્કેટ મહાજન આજે 119મા વર્ષમાં પ્રવેશે છે। પાંચકુવા મહાજન આજે 126 વર્ષ જૂની મહાજન છે। સિંધી કાપડ માર્કેટ મહાજન લગભગ 70 વર્ષ જૂની મહાજન છે। અમારી સૌ વેપારી ભાઈઓને એક જ વિનંતી છે કે ભાઈ મહાજનોના જે ધારા પહેલાં હતા અને પહેલાં પડાતા હતા એ રીતે ફરીથી દરેક મહાજનના નીતિ નિયમોને દરેક વેપારી ભાઈઓ એની અંદર અનુસરે। અત્યારે પેમેન્ટ જે છે એ ઘણું મોડું થઈ ગયું છે। ઘણા બધા લોકો 100 દિવસ 200 દિવસ 300 દિવસના હિસાબે ઉધારી આપતા હતા। આ બધાને અમે લોકોએ વિનંતી કરવા માટેની આ એક રેલી કાઢી છે। વેપારી સાથે સાથે એજન્ટોને પણ રજીસ્ટર થવા માટે સૌને અમે અવગત કર્યા છે અને જે અનરજિસ્ટર્ડ દલાલ છે તેઓની સાથે કોઈ વેપાર નહીં કરવા માટે આ રેલીના અમારા ઉદ્દેશોમાંનો એક ઉદ્દેશ છે।